બોટાદના સાગાવદર પાસે ઇકો કાર તણાઈ જવાનો મામલો સામે આવ્યો છે અને આ કારમાં કુલ 9 લોકો સવાર હતા। કાર તણાઈ જતા સમયે 2 લોકોનો બચાવ પણ થયો હતો। સ્થાનિક રેસ્ક્યુ દરમિયાન 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। તળાવમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। હજુ પણ 4 લોકો લાપતા છે। અનરાધાર વરસાદ વરસ્યો છે બોટાદમાં। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અહીંયા રેસ્ક્યુ માટે પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, જે સતત બચાવ કાર્ય કરી રહી છે। આ સાથે જ જેટલા લોકો લાપતા છે તેમની શોધખોળ પણ હજુ યથાવત છે। બોટાદથી આ સમાચાર। સાગાવદર પાસે ઇકો કાર તણાઈ જવાનો મામલો સામે આવ્યો હતો અને આ કારમાં કુલ 9 લોકો સવાર હતા તેવી પણ વિગતો સામે આવી છે। કાર તણાઈ જતા સમયે 2 લોકોનો આબાદ બચાવ થયો હતો, તો સ્થાનિક રેસ્ક્યુ દરમિયાન 2 લોકોના મૃતદેહો પણ મળી આવ્યા છે। આ સાથે જ તળાવમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। હજુ પણ 4 લોકો લાપતા છે, જેમની શોધખોળ બચાવ કામગીરીના જે જવાનો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। સંવાદદાતા બ્રિજેશ જોડાયા છે। બ્રિજેશ, બોટાદમાં અનરાધાર વરસાદ વરસ્યો અને અનેક વાહનો તણાયા, જેમાં ઇકો કાર તણાઈ હતી। 9 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। તળાવમાંથી એક મહિલાનો પણ મૃતદેહ મળી આવ્યો છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો 16 તારીખની સાંજના સમયે જે વરસાદ શરૂ થયો હતો અનરાધાર, તેમાં લાઠીદળ ગામની સીમમાં એક ઇકો કાર તણાઈ હતી ઓગળામાં। તેમાં 9 હતા, તેમાંથી ગઈકાલે 2 ની ડેડ બોડી મળી હતી અને 2 ને જીવિત બચાવી લેવામાં આવ્યા હતા એનડીઆરએફની ટીમ દ્વારા। અને હાલ અત્યારે એકની મૃતદેહ મળી આવ્યો છે અને 4 હજી લાપતા છે, તેની શોધખોળ શરૂ છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર બ્રિજેશ। તો સ્થાનિક રેસ્ક્યુ દરમિયાન 2 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે અને તળાવમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। હજુ પણ 4 લોકો લાપતા છે, જેમની શોધખોળ સતત રેસ્ક્યુની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। બોટાદના દ્રશ્યો છે કે જ્યાં સાગાવદર પાસે ઇકો કાર તણાઈ જવાનો મામલો સામે આવ્યો હતો અને આ કારમાં કુલ 9 લોકો સવાર હતા। કાર તણાઈ જતા સમયે 2 લોકોનો આબાદ બચાવ પણ થયો હતો। સ્થાનિક રેસ્ક્યુ દરમિયાન 2 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। આ સાથે જ ત્યાં આવેલા તળાવમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। હજુ પણ બીજા 4 લોકો લાપતા છે, તે અત્યારે સહી સલામત છે કે કેમ અથવા તો તણાઈ ગયા છે, આ તમામ દિશામાં સતત રેસ્ક્યુની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે।